વર્ષમાં 1 લાખ વેચાણનો આંકડો પાર કર્યો. વેલકમ વર્લ્ડ. વાહનની દુનિયા. હીરો વિદાય પહેલીવાર 1 વર્ષમાં 1 લાખ વેચાણનો આંકડો પાર કર્યો. મહિન્દ્રાએ અનંતપુરમાં પ્રથમ ડીલરશીપ આધારિત 180 કિલોવોટ અલ્ટ્રા ફાસ્ટ એફ ચાર્જર લોન્ચ કર્યું. ઓલા ઇલેક્ટ્રિકે સ્થાનિક રીતે ઉત્પાદિત બેટરી સેલ દ્વારા સંચાલિત વાહનોની ડિલિવરી શરૂ કરી. નવેમ્બરમાં એસયુવી અને કાર બ્રાન્ડ્સે 3,88,000 યુનિટ વેચ્યા. મહિન્દ્રાએ ટાટાને પાછળ છોડીને ફરી નંબર 2નું સ્થાન મેળવ્યું. સ્પર્ધા તીવ્ર બનતા ટાટા મોટર્સ ટીવી નેક્સોન અને પંચ સાથે એસયુવી લીડરશીપ તરફ આગળ વધી રહી છે. વિનોફાસ્ટ ઓગસ્ટ 2026 સુધીમાં ભારતના ઇલેક્ટ્રિક બસ સેગમેન્ટમાં પ્રવેશ કરશે. સુઝુકીના 70,000 રૂપિયા કરોડના દાવ, મલ્ટી-ફ્યુલ ટેગ. આ વર્ષે નવેમ્બરમાં ટીવીએસ 7મી વખત BMW વેચાણમાં ટોચ પર, હીરો વિડા ઓલાને પાછળ છોડી દે છે. નવેમ્બરમાં ઇલેક્ટ્રિક 3-વ્હીલરનું વેચાણ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું અને 11 મહિનામાં 7 લાખને પાર કર્યું. ઓટો સેક્ટરને વધુ એક પ્રોત્સાહન. આરબીઆઈએ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડીને 5.25% કર્યો. હીરો મોટોકોર્પ અને હાર્લી ડેવિડસને ભારતમાં હોડી X440T અને સીવિયા મોડેલ્સનું અનાવરણ કર્યું. એલઆઈસીઓ 400 રૂપિયા કરોડના ડાઉનસ્ટ્રીમ રોકાણ યોજના સાથે હાઇડ્રોમેટલર્જી તબક્કા તરફ આગળ વધે છે. નવેમ્બરમાં બજાજ ઓટો ઇલેક્ટ્રિક 3W વેચાણનો સ્કેલ નવો ઉચ્ચતમ સ્તર, લોન્ચ થયા પછી 1,70,000ને પાર. અલ્ટ્રાવાયોલેટને જોવો અને લિંગોટકો તરફથી સિરીઝ ભંડોળમાં $45 મિલિયન મળે છે.